પ્રકરણ 4 છોટુનું ઘર. ચિત્ર વાર્તા. બાળમિત્રો, અહીં કેટલાક ચિત્રો આપેલા છે. આ ચિત્રો દ્વારા આપણે એક સુંદર વાર્તા રજૂ કરવાની છે. આ વાર્તામાં એક છોકરો છે. તેનું નામ છોટું છે. આ છોટું અમદાવાદ પહોંચી ગયો. છોટું ક્યાંથી અહીં આવ્યો છે તેની જાણ કોઈને જ નથી. છોટું એકલો અમદાવાદ આવ્યો છે. હવે છોટું ક્યાં રહેશે? તેની જરૂરિયાત પૂરી કોણ કરશે? છોટુની મદદ કોણ કરશે? છોટુનું શું થશે? ચિત્રોને આધારે આપણે આગળ વિચારીએ. છોટું રહેવા માટે કોઈ જગ્યા શોધી રહ્યો હતો. તેણે આમ તેમ બધે નજર કરી. ત્યાં તો વરસાદ વરસવા લાગ્યો. છોટુએ બાજુમાં પડેલી એક પાઇપમાં આશ્રય લીધો. બાળમિત્રો, આપણને ઠંડી, ગરમી, વરસાદ અને વાવાઝોડાથી રક્ષણ કોણ આપે છે? કહો તો. ઘર આપણને ઠંડી, ગરમી, વરસાદ અને વાવાઝોડાથી રક્ષણ આપે છે. ઘર એ માણસોનું રહેઠાણ છે, એટલે કે આપણું આશ્રય સ્થાન છે. ઘર આપણને સલામતી અને સુરક્ષા આપે છે. ઘર એ માણસોને ખૂબ જ ઉપયોગી છે. ભલે પછી તે નાનું ઝૂંપડું હોય કે બંગલો હોય, ઘર ઘર છે જે આપણને સુરક્ષા બક્ષે છે. છોટું માટે તો રસ્તાની આ પાઇપ જ તેનું ઘર હતું. છોટું પાઇપમાં જ રહે, આરામ કરે. ઠંડી, ગરમી, વરસાદ કે પછી વાવાઝોડું હોય, આ પાઇપ બધી જ ઋતુઓમાં તેનું રક્ષણ કરે છે. પાઇપની બહાર છોટુએ પોતાનું રસોડું બનાવ્યું, જ્યાં તે પોતાના માટે જમવાનું બનાવે, પાણી ભરે, કપડાં ધોઈને સૂકવે. છોટું દિવસનો વધારે સમય ત્યાં જ વિતાવે. થોડા સમય પછી ત્યાં એક બીજો છોકરો આવ્યો. તેનું નામ સોનું. સોનુને છોટુએ પોતાના ઘરમાં એટલે કે પાઇપમાં રહેવા માટે ભાવભર્યું આમંત્રણ આપ્યું. કારણ કે બંને એકબીજા સાથે રહે તો એકબીજાને મદદરૂપ થઈ શકે. બંને સાથે મળીને પૈસા કમાઈ શકે, હળી મળીને રસોઈ કરી શકે. જ્યારે એક કમાવા જાય તો બીજો ઘરમાં રહીને રસોઈની વ્યવસ્થા કરી શકે. આમ બંને એકબીજાને ઉપયોગી થાય તેમજ પોતાની પાયાની જરૂરિયાતો સંતોષી શકે. આમ આ રસ્તામાં પડેલી એક પાઇપ બે નાના બાળકો છોટું અને સોનુનું ઘર બન્યું. કારણ કે પાઇપ આ બંને બાળકોનું દરેક ઋતુમાં રક્ષણ કરે છે. આથી આ લોકો ત્યાં જમે છે, આરામ કરે છે, હસે, બોલે, વાતો કરે, બધું ત્યાં જ કરે. બંનેને પ્રેમ અને હૂંફ ત્યાં જ મળી રહે છે. આથી જ તો પાઇપ એ તેમનું ઘર બની ગયું છે. વિચારો અને લખો. તમારી સાથે ઘરમાં કોણ કોણ રહે છે? છોટુએ પાઇપને બે જુદા ભાગમાં વહેંચી. તમારા ઘરના જુદા જુદા ભાગ વિશે લખો. ચાલો હવે આપણે બીજા કેટલાક પ્રશ્નોના ઉત્તર મેળવીએ. વિચારો અને કહો. તમે દિવસમાં કેટલો સમય ઘરના વિવિધ ભાગમાં વિતાવો છો? તમારા ઘરમાં કોઈ એવો ભાગ છે જ્યાં કોઈ સભ્ય વધુ સમય વિતાવે છે? તમારા ઘરમાં કોઈ એવો ભાગ છે જ્યાં તમારા કુટુંબના કોઈ સભ્ય જવાનું પસંદ નથી કરતા? હવે એક પ્રશ્નનો જવાબ આપો. ઘરમાં તમારી સાથે તમારા કુટુંબના સભ્યો ઉપરાંત
બીજું કોણ રહે છે? આપણા ઘરમાં ઘરના સભ્યો ઉપરાંત કેટલાક પ્રાણીઓ પણ રહે છે, જેમ કે બિલાડી, કૂતરું, પોપટ જેવા પાળેલા પ્રાણીઓ અને કેટલાક ના પાળેલા પ્રાણીઓ જેવા કે ગરોળી, કીડીઓ, મકોડા, મચ્છર, વંદા, કરોળિયા વગેરે પણ આપણી સાથે રહે છે. તેથી જ આપણું ઘર એ માત્ર આપણું જ નથી, એ લોકોનું પણ છે. આ વાત સમજાવતી એક સરસ કવિતા સાંભળીએ. ઘર પ્રિય ઘર. રોજ તું તો કહે છે માં કે આ બસ આપણું કહેવાય ઘર, પણ હું કેમ માનું માં? દેખાય છે આ સૌનું ઘર. જો તો આ ઉંદરડા કેવા પકડા પકડી રમતા, મચ્છર કેવા ઉડી રહ્યા છે ઘરમાં કરોળિયા ભમતા, અને ગરોળીને તું જોને ધીમે રહી સરકતી, હાર બંધ આ કાળી કીડીઓ જો ક્યાં દોડતી જાતી. માં જો ત્યાં આંગણિયામાં પંખી કેવા ચણે છે, બિલકુલ બહેનને મારી માફક દર વાતે ઝઘડે છે. એટલે જ કહું છું માં, ઘર નથી ફક્ત મારું, ઘણા સમયથી આ બધા રહે છે, આ ઘર છે સૌનું સૈયારું. નીરુ પટેલ, જયપુર. શું તમે જાણો છો, ઉંદરની આંખો નબળી હોય છે, પરંતુ તેની ગંધ પારખવાની, સ્પર્શ અને સ્વાદની સૂઝ ઉત્તમ હોય છે. મિત્રો, ઘર વિશે ઘણી બધી બાબતો આજે આપણે ભણ્યા. હવે કહો કે તમને ઘર કેવું ગમે? બધાને ઘર ચોખ્ખું અને વ્યવસ્થિત જ ગમે. ઘરને સાફ રાખવા આપણે સાવરણી, પોતા વગેરેથી સાફ સફાઈ કરીએ છીએ. આપણા મમ્મી, બહેન વગેરે ઘરને સ્વચ્છ રાખવા માટે ખૂબ જ પ્રયત્ન કરે છે. વળી તે લોકો ઘરને સાફ કરીને ઘરનો કચરો પણ હંમેશા કચરા પેટીમાં જ નાખે છે. સાચી વાત છે મિત્રો. આપણે માત્ર ઘર જ સ્વચ્છ નથી રાખવાનું, ઘર પછી તો આંગણું, પછી શેરી, સોસાયટી, ગામ કે શહેર, રાજ્ય અને છેવટે દેશ સ્વચ્છ રાખવાનો છે. આપણે જો ઘરનો કચરો ઘરની બહાર આંગણામાં જ્યાં ત્યાં નાખીશું તો સ્વચ્છતા જળવાશે નહીં. બાળ દોસ્તો, વિવિધ તહેવારોમાં આપણે ઘરને શણગારીએ છીએ. તહેવારોમાં ઘરમાં સાવરણી, પોતા વગેરેથી સાફ સફાઈ કરીએ છીએ. તેમાં રંગરોગાન કરાવવામાં રંગો, ચૂનો વગેરે વાપરવામાં આવે છે. વિવિધ તહેવારોમાં આપણે ઘરના બારણે વિવિધ તોરણો બાંધીને શણગારીએ છીએ. આ તોરણો પાંદડા, ફૂલો, કાગળ, પ્લાસ્ટિક, કાચ, ધાતુ, દોરા વગેરેથી બનાવાય છે. આ સિવાય ઘર આંગણે ચોકને પણ રંગોળી વગેરેથી શણગારવામાં આવે છે. આપણે દિવાળી વગેરે તહેવારોમાં ઘર કે ઘરના ચોકને શણગારીએ છીએ. રંગોળી માટે વિવિધ રંગો, ફૂલો વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. દીવા મૂકીને પણ ચોક કે આંગણાને શણગારવામાં આવે છે. પૂછો અને લખો. તમારા મિત્રોને પૂછો, તેઓ ક્યારે અને કેવી રીતે ઘરને શણગારે છે? વિચારો અને લખો. તમે ઘરને શણગારવા કઈ વસ્તુઓનો ઉપયોગ કરો છો તેના નામ લખો. આપણે શું ભણ્યા? ઘરની સમજ, ઘરનું મહત્વ, ઘરની જાળવણી,